आप देख रहे हैं DN24 न्यूज। विश्व आदिवासी दिवस पर दादरा में दिखा आदिवासी गौरव और एकता का भव्य नजारा। दादरा में आज विश्व आदिवासी दिवस बड़े हर्षोल्लास और पारंपरिक उत्साह के साथ मनाया गया। सुबह वाघद्रा में महान आदिवासी वीर बिरसा मुंडा की पूजा अर्चना के साथ कार्यक्रम की शुरुआत हुई। इसके बाद जोहार नारों से गूंजते हुए निकली भव्य बाइक रैली। परंपरागत पोशाक, तीर कमान और झंडों से सजी यह रैली वाघद्रा से होते हुए पुराने पंचायत घर, दादरा चेक पोस्ट, देमनी रोड, तिघरा गांव से गुजरकर राम मंदिर पहुंची और अंत में पुराने दादरा पंचायत घर पर संपन्न हुई। जय जोहार, जय आदिवासी, एक तीर एक कमान, आदिवासी एक समान जैसे जोशीले नारों ने पूरे क्षेत्र को गूंजा दिया। इस रैली में बड़ी संख्या में आदिवासी भाई बहनों ने बढ़ चढ़कर हिस्सा लिया और संकल्प लिया कि अगले वर्ष इस दिवस को और भी भव्य रूप से मनाया जाएगा। समाज के आगेवानों ने कहा, परंपरा, संस्कृति और एकता को बनाए रखना हर आदिवासी का कर्तव्य है। दादरा पंचायत सदस्य शैलेश भाई पटेल और विमल भाई पटेल के आगेवानी में यह आयोजन सफलतापूर्वक संपन्न हुआ। विश्व आदिवासी दिवस का यह उत्सव न सिर्फ सांस्कृतिक धरोहर का प्रतीक बना, बल्कि समाज की एकजुटता और पहचान को और मजबूती देने वाला साबित हुआ। DN24 न्यूज के लिए राजेश हलपति, दादरा। आयोजित यूनाइटेड 1982 માં જ્યારે આપણા આદિવાસીની સભા ભરાઈ હતી પહેલી, અને એ સભામાં આપણા જે પણ અધિકાર હતા એને માટે ચર્ચા થઈ હતી। એ ચર્ચા બાદ જે સમયની વાત જોતા હતા એ સમય 1994 માં આપણાને સ્વયં રાષ્ટ્ર સેવા દ્વારા આપણાને અધિકાર આપવામાં આવ્યો। અધિકાર કે આપણાને એક વિશ્વ આદિવાસી દિવસ મનાવવાની તક આપી, અને એ તકે આપણે 1995 માં પહેલી રેલી કરવામાં આવી વિશ્વ આદિવાસી દિવસની। તો ખરેખર આપણા માટે બહુ મહત્વનો દિવસ છે આજે। આપણા બિરસા મુંડા, આજે તમે જાણો છો બિરસા મુંડા ભગવાન આપણા પહેલા જે નેતા ના કહેવાય, એને સ્વતંત્ર સેનાની કહેવાય। અને સ્વતંત્ર સેનાની તો લોકો પણ આપણે તો આપણા આદિવાસી સમાજ તો એમને ભગવાન માને છે। કેમ નહીં માનીએ? કેમ કે જે છોકરો જે 25 વર્ષની આયુમાં એક ક્રાંતિકારીના રાહ પર ચાલી ગયો, કેમ કે એ સમયે અંગ્રેજોનું શાસન હતું। આપણા આદિવાસીને જંગલમાંથી એક લાકડી લેવા માટે પણ આપણા પર રોક લાગતો હતો, આપણે તળાવમાં પાણી પણ ભરવા માટે આપણા પર રોક લાગતો હતો, અને આપણે ખેતરમાં ખેતી પણ નહીં કરી શકતા હતા। એટલું શાસન હતું અંગ્રેજ શાસનનું। તો ખરેખર આપણા એવા એક બિરસા મુંડા જે ભગવાન આદિવાસીના કહેવાય, એઓએ પહેલી પહેલ કરી અને આપણો જે હક અને અધિકાર માટે એ લોકો લડીને આજે હરેક ભારત દેશના હરેક ખૂણા પર એક સ્વતંત્ર સેનાની તૈયાર થયા, અને હરેક ભારત હોય કે વિદેશ હોય હર જગ્યા પર આદિવાસીનો એક ડંકો છે, અને આદિવાસીના કારણે આજે આપણાને આ તક મળી, અને આજે આપણે આ ભારતના એક નાગરિક બન્યા। આદિવાસી એક એવું વ્યક્તિ છે, હરેક ભારત દેશની આઝાદી હોય કે રાજસ્થાનની મુઘલ શાસન સામે લડાઈ હોય કે મહારાણા પ્રતાપ સાથે ભાઈબંધી હોય, તો ખરેખર એક આદિવાસી સમાજ એમને સાથે હતું। ભારતની આઝાદીમાં પણ આદિવાસી સાથે હતું, મહારાણા પ્રતાપ સાથે પણ સાથે હતું। તો ખરેખર આપણાને આદિવાસી જાત પર ગર્વ છે, અને ખરેખર એ ગર્વને અમે હંમેશા સાચવી રાખશું। બધા જ આદિવાસીઓને મારે કહેવાનું છે કે આપણી સંસ્કૃતિને આપણે નહીં સાચવશું તો આગલા દિવસોમાં આપણા આદિવાસીનો ઇતિહાસ ખબર નહીં પડશે। તો ખરેખર બધા જ આદિવાસીઓને મારે એ કહેવું છે કે આપણો જ્યારે 25 વર્ષની ઉંમરમાં આજનો યુવાન એક 25 વર્ષની ઉંમરમાં ભણતો હોય, 20 વર્ષની ઉંમરમાં ભણતો હોય, અગર સાંજે 7:30 વાગ્યા સુધી એમના ઘરે નહીં આવે, તેમના માતા પિતા એમને ફોન કરીને હેરાન કરે કે મારો દીકરો કાં છે, અગર ફોન નહીં લાગતો તો એમના સાથી મિત્રોને ફોન કરે। એ સમયે બિરસા મુંડા 25 વર્ષની ઉંમરમાં આપણા માટે ક્રાંતિ લઈને આવેલા હતા, ને એ ક્રાંતિ માટે આપણાને આજે વિશ્વ દિવસ મનાવવાનો સહયોગ મળ્યો। તો એવા બિરસા મુંડાને આપણે નહીં ભૂલી શકીએ, આપણા ભગવાનને નહીં ભૂલી શકીએ। તો આપણે બધા જ મિત્રોએ આજે એક પ્રતિજ્ઞા લેવી છે કે આપણા આદિવાસી સમાજનો જે પણ કંઈ પ્રોગ્રામ હોય એ આપણે આજે 25 વર્ષની આયુમાં જ્યારે આપણો દેહ છોડી શકતા હોય, આપણે કેટલા સ્વાર્થી થઈ ગયા છે આદિવાસી કે આપણે એમના જન્મ જયંતિ નહીં મનાવી શકીએ। તો આજે આપણે દાદરાથી
પહેલી વાર આપણે આ રેલી કરવાનું આયોજન કર્યું છે અને ખરેખર આજે આ રેલીમાં મને દેખાઈ રહ્યું છે કે આપણે એક યુનિટી કરશું તો ખરેખર એક યુનિટીમાં જ્યારે પૂરા ભારત દેશથી અંગ્રેજોને ભગાડવાનું કામ જ્યારે બિરસા મુંડાએ કર્યું હતું તો આજે આપણે પણ આ વસ્તુ કરી શકીએ. આપણે દાદરા નગર હવેલી હોય કે ભારત દેશ હોય, હર જગ્યા પર આદિવાસી છે અને આપણે ભારતને ખરેખર બહુ ઊંચાઈ પર પહોંચાડી શકીએ. આપણે દાદરા નગર હવેલીને બહુ ઊંચાઈ પર પહોંચાડી શકીએ. તો ખરેખર મારા સાથી મિત્રોને વિનંતી છે કે આપણે વિશ્વ આદિવાસી દિવસ મનાવતે તે જ રીતના વિશ્વ જન્મ જયંતિ પણ મનાવીએ. તો જોહાર સાથીઓ. બધાએ જે રીતના કહ્યું જય જોહર. જય આદિવાસી. જય આદિવાસી.
નક્કી કરેલો હતો અને આજે અમે થોડા મૂંઝાયા હતા 2 દિવસ પહેલા કે આ પ્રોગ્રામ આપણો સક્સેસ નહીં થશે, પણ ખરેખર એકતામાં આદિવાસીમાં એટલી તાકાત છે કે 1 સે ભલે 2, 2 સે ભલે 4, 4 સે ભલે 1000 અમારી આત્મીય વિશ્વાસની અભિયાન ક્યાંક બધા આપણે આજે એકત્રિત થઈશું, પણ આ ખરેખર આપણા આદિવાસીનો પાવર છે અને આદિવાસી પ્રેમ છે તાજા આપણે ભેગા થયા છે. પણ આવતા વર્ષે એનથી પણ વધારે આપણે એનથી પણ વધારે લોકોની વચ્ચે જવાનું છે અને લોકોને ભેગા કરવાનું છે કે આપણે આપણી સંસ્કૃતિને બચાવવી છે. આપણી સંસ્કૃતિને આપણે બચાવી છે તો આપણે એકત્રિત થશે. આપણી સંસ્કૃતિ આપણે જાણશું તો આપણે આપણા આવતા દિવસોમાં આપણા બાળકોને આપણા ભવિષ્યને આપણે બનાવી શકશું. તો ખરેખર બધા જ અહીંયા પધારેલા મારા આદિવાસી ભાઈઓ તેમજ જે ખાસ પધારેલા જે આદિવાસી બિન આદિવાસી છે એમને પણ મેં ધન્યવાદ કરું અને અહીં ઉપસ્થિત બધા જ અને બધાને આજે 8 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બધાને જ શુભકામના આપું છું અને મારે 9 ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસના હિસાબે બધાને આજે મેં ધન્યવાદ કરું છું ને બધાને જ મેં આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. ભવ્ય આયોજન આપણે કરીશું, તેમાં સાંસ્કૃતિક લઈને બધા પ્રોગ્રામ આપણે કરવાનું છે. આવતા વર્ષની અંદર આનાથી એકદમ જોરદાર રેલી આપણે કરીશું. જય જવાન, જય આજે 9 ઓગસ્ટ આજે આપણે આદિવાસી દિવસ છે. આજે આટલી સરસ રેલી નીકળી તમે જાણતા બી ના હતા કે આટલી મોટી રેલી નીકળ્યો. આજે જયારે મને છોકરા કહેવા લાગ્યો પપ્પા ચાલો ચાલો આપણે રેલીમાં જવાનું તો બધા નીકળવા લાગ્યો તો મને આટલા છોકરાને બહુ આનંદ થયો. છોકરાને કીધું બીજાને ગાડીમાં બેસી જાય. છોકરાને ના ના પપ્પાને તમારે સાથે જ આવવાનું. તો મને બી બહુ આનંદ થયો. તે બદલ મને આ રેલીનો ખૂબ આનંદ થયો. તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય